એવો માણસ જે દુશ્મનના ઘરમાં ઘૂસીને તેની યોજનાઓને નાબૂદ કરી દેશે, એક એવો ચહેરો જે પાકિસ્તાનમાં 7 વર્ષ સુધી મુસ્લિમ બનીને રહ્યો અને કોઈને ગંધ સુધા ન આવી. જેમને દુનિયા ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખે છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ. 20 જાન્યુઆરી 1945ના રોજ ઉત્તરાખંડના પોરી ગઢવાલમાં જન્મેલા અજીત કુમાર ડોભાલના પિતા આર્મીમાં હતા. બાળપણથી જ શિસ્ત અને દેશભક્તિ તેમના લોહીમાં હતી. 1968માં તેઓ કેરળ કેડરના IPS ઓફિસર બન્યા, પરંતુ ખાખી વર્દી કરતા દેશની ગુપ્ત સેવાઓ ઇન્ટેલિજન્સ તેમનું અસલી મેદાન બનાવવાની હતી. ટૂંક સમયમાં જ તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જોડાયા. મિશન મિઝોરમ. જ્યારે મિઝોરમમાં બળવો ફાટી નીકળ્યો હતો ત્યારે ડોભાલ અંડરકવર થઈને સીધા બળવાખોરના કેમ્પમાં પહોંચી ગયા. તેમણે આર્મી ચીફ લાલડેંગના 6 કમાન્ડર પોતાની તરફ કરી લીધા અને બળવો શાંત કર્યો. ઓપરેશન બ્લેક થંડર. અમૃતસર. 1988માં જ્યારે આતંકવાદીઓ સુવર્ણ મંદિર પર કબજો કર્યો ત્યારે ડોભાલ રિક્ષાવાળો બનીને અંદર ગયા. આતંકવાદીઓને લાગ્યું કે તેઓ પાકિસ્તાની એજન્ટ છે. ડોભાલને અંદરથી બધી જ માહિતી મેળવી લીધી, જેના કારણે ભારતીય સેનાએ લડાઈ વિના જ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા. અજીત ડોભાલનો જીવનનો સૌથી રોમાંચક કિસ્સો એ છે કે તેઓ સતત 7 વર્ષ સુધી પાકિસ્તાનના અંડરકવર એજન્ટ તરીકે રહ્યા. ત્યાં તેઓ મુસ્લિમ વેશમાં લાહોરની મસ્જિદો અને ગલીઓમાં ફરતા અને ભારત વિરોધી પડયંત્રોની પળેપળની માહિતી દિલ્હી મોકલતા. તેમની આ વીરતા માટે તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા છે. તેઓ સન્માન મેળવનાર પ્રથમ પોલીસ અધિકારી હતા. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષાની કમાન અજીત ડોભાલને સોંપી અને તેમને NSA બનાવ્યા. ત્યારથી ભારતની વિદેશી અને સુરક્ષા નીતિ બદલાઈ ગઈ, જેને દુનિયા ડોભાલ ડોક્ટ્રિન કહે છે.